વોરરૂમમાં શરૂઆત કરીએ કારણ કે ગુજરાતનો જે દરિયો છે તે ડ્રગ્સનું એપિસેન્ટર બન્યો છે। અહીંયાથી જ વિશ્વના અલગ દેશોમાં જે ડ્રગ્સ છે તે સોંપવામાં આવી રહ્યું છે અને આ જ મામલે હવે આજે એક નવો ખુલાસો થયો છે। પોરબંદરથી જે 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું તેમાં 7 ઈરાની નાગરિકો ઝડપાયા હતા। તેમની અત્યારે જે પૂછપરછ થઈ છે જેમાં સૌથી મોટા ખુલાસા થયા છે। શું કહ્યું છે આ 7 ઈરાની નાગરિકોએ તે વિશે જાણકારી આપશે અમારા સહયોગી જિગ્નેશ પટેલ। જી જિગ્નેશ। વિકાસ, વાત કરવામાં આવે તો જે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે એક આરોપી ઇબ્રાહિમ નામનો છે અને તે અગાઉ 4 જેટલા દેશોની અંદર ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યો છે। છેલ્લા 1.5 વર્ષની અંદર તેણે તાંઝાનિયા, ઝાંઝીબાર, યમન અને મસ્કતની અંદર આશરે 1000 કિલોથી વધુ હેરોઇનનું સપ્લાય કરેલું છે અને આ હેરોઇન તેની મેળવવાની જો સિસ્ટમ જોવામાં આવે તો તે જ્યારે ઈરાનના દરિયાકાંઠેથી મધદરિયે એટલે કે 90 નોટિકલ માઇલ અંદર પહોંચતા હતા ત્યારે પાકિસ્તાની બોટ મારફતે તેમને ડ્રગ્સ આપવામાં આવતું હતું અને તે ડ્રગ્સ તેઓ દરિયામાં માછીમારી કરવા જે જાળ વપરાતી હતી તેમાં બાંધી અને દરિયામાં લટકતું રાખી અને દરિયો ખેડતા હતા, જેથી કરીને કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સીઓ તેમના સુધી નહોતી પહોંચી શકતી। પરંતુ ગુજરાત એટીએસે જ્યારે તેમની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી 50 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો અને હવે તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે તેઓ પાસેથી સેટેલાઇટ ફોન અને જે હાઈ ફ્રીક્વન્સી જે રેડિયો મળી આવ્યા છે તેને લઈ અને તેઓ કોના સંપર્કમાં હતા, કયા કોડવર્ડ વાપરતા હતા તેને લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉપરાંત ઇબ્રાહિમ કોચીન પણ આવ્યો હોવાની માહિતી મળી રહી છે, માટે ભારતમાં તેને પોતાનું કોઈ નેટવર્ક સ્થાપ્યું છે કે કેમ તેને લઈને વધુ તપાસ થઈ રહી છે। આભાર જિગ્નેશ તમામ જાણકારી આપવા બદલ। સાથે આ મામલે અન્ય જે તપાસ એજન્સી પણ અત્યારે તપાસમાં જોડાઈ છે। કચ્છના મુન્દ્રા બંદર ખાતેથી પણ જે ડ્રગ્સ ઝડપાયું છે તે મામલે પણ અત્યારે તપાસનું ધમધમાટ શરૂ થયું છે। હવે વાત કરીએ કોરોના વિશેની, કારણ કે કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ પણ જે લોકો મૃત્યુ પામી રહ્યા છે તે માટે સહાયની વળતરની વાતો થઈ રહી છે। અગાઉ 4 લાખ વળતર આપવું જોઈએ તેવી એક માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી અને આ મામલે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેમને વળતર ના આપી શકાય, પરંતુ 2 દિવસ પહેલા જે સરકારે કહ્યું છે કે 50,000 વળતર આપવામાં આવશે। આ જ મામલે આજે વધુ સુનાવણી થઈ હતી જેમાં કેન્દ્ર સરકારે જે કોવિડમાં મૃત્યુ પામે છે તે મામલે એક યુ ટર્ન પણ લીધો છે। આખરે આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે, તેમાં શું જવાબ આપ્યો છે અને આજના દિવસમાં શું ગતિવિધિ થઈ તે વિશે જાણકારી આપશે અમારા સહયોગી અજય યાદવ। જી અજય। निश्चित तौर पे अभी तक सुप्रीम कोर्ट में जब भी कोरोना के मामले में सुनवाई होती थी तो देखने में आता था कि केंद्र सरकार और राज्य सरकारों को सुप्रीम कोर्ट की तरफ से फटकार लगाई जाती थी, लेकिन आज पहली बार हुआ कि जब सुप्रीम कोर्ट की तरफ से केंद्र सरकार की पीठ थथवाई गई, खास करके उस हलफनामे को लेकर के जिसमें ये कहा गया कि जिन लोगों की कोरोना से मौत हुई है उन सारी मौतों पर केंद्र सरकार की तरफ से मुआवजा दिया जाएगा। खास करके 50,000 रुपये के मुआवजे का ऐलान किया गया और ये जो मुआवजा है राज्य आपदा राहत कोष की तरफ से दिया जाएगा। लेकिन इसमें जो सबसे महत्वपूर्ण बात यह है कि जिनकी सीधे तौर पे कोरोना से डेथ हुई है उनको तो मुआवजा का ऐलान किया ही गया है, लेकिन जिन लोगों को कोरोना रिपोर्ट पॉजिटिव आने के बाद अगर वो डर या भय की वजह से आत्महत्या कर लेते हैं तो ऐसे लोगों के लिए भी 50,000 मुआवजे का ऐलान किया गया है। और साथ ही साथ जिन लोगों की कोविड रिपोर्ट पॉजिटिव आती है और उनका हॉस्पिटल में इलाज कराया जाता है लेकिन वहाँ पर उनकी हार्ट अटैक से अगर मौत होती है तो इस मामले पर भी कहीं न कहीं केंद्र सरकार ने संज्ञान लिया है और कहा कि जिला कमेटी के पास ये पूरा मामला भेजा जाना चाहिए। इसके बाद आगे का इनको मुआवजा कितना मिलना चाहिए ये खुद बाद में तय किया जाएगा। लेकिन अब इस पूरे मामले की सुनवाई जो है 4 अक्टूबर को होगी, जिसमें विस्तृत पूरा जो आदेश है सुप्रीम कोर्ट का वो उस वक्त आएगा। लेकिन आज सुप्रीम कोर्ट ने सुनवाई में ये जरूर कहा कि जिस तरह से इतने बड़े स्तर पर भारत सरकार की तरफ से योजनाएं चलाई गई, राज्य सरकारों की तरफ से काम किया गया, ये दुनिया भर में एक प्रशंसनीय कदम है और खास करके 4 लाख से ज़्यादा मौतें, करीब 4.5 लाख से ज़्यादा मौतें हो चुकी हैं और उनको मुआवजे का ऐलान करना भी एक बड़ी पहलकदमी है। तो आज सुप्रीम कोर्ट ने कहीं न कहीं केंद्र सरकार की इस पहलकदमी का काफ़ी स्वागत किया और उसकी सराहना की। जी बिल्कुल आभार अजय તમામ જાણકારી के लिए। તો આજે સમાચાર એ પણ છે કે જો તમે કોવિડ પોઝિટિવ હો અને પછી જો કોઈ આપઘાત કર્યો હોય તો તેમને પણ કોવિડ મોતમાં ખપાવશે અને તેમને પણ વળતર આપવામાં આવશે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટતા થઈ નથી કે આખરે ગુજરાત અથવા સરકાર, રાજ્ય સરકારો આ વળતર આપવાની છે કે પછી કેન્દ્ર સરકાર, તે મામલે આગામી સમયમાં જાણકારી મળશે। હવે વાત કરીશું પીએમ મોદીના અમેરિકા પ્રવાસ મામલે, કારણ કે પીએમ મોદી આજે ન્યુયોર્ક પહોંચી ગયા છે। તેઓ ક્વાડ સમિટમાં ભાગ લેવાના છે, સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરવાના છે। આજના વિવિધ કાર્યક્રમ છે, ત્યારે આજે ન્યુયોર્ક પહોંચ્યા બાદ અમેરિકામાં કેવા પ્રકારની ગતિવિધિ થઈ રહી છે, પીએમ મોદીના આગળના શું કાર્યક્રમ છે તે વિશે જાણકારી આપશે સહયોગી અંકિત મહેતા। જી અંકિત।
વેલ વિકાસ 3 દિવસના પ્રવાસે છે, અમેરિકાના પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 તારીખે પરત આવવાના છે તેવી જાણકારી છે. તેવામાં જ્યારે અમેરિકા પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે ઉમળકાભેર તેમનું સ્વાગત થયું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી અમેરિકા અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ જાય છે, વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે ત્યાંના જે ભારતીયો હોય છે તે ત્યાં આવી જતા હોય છે અને ઉમળકાભેર તેમનું સ્વાગત કરતા હોય છે. અને તેવામાં આજે પણ એ દ્રશ્યો જોવા મળ્યા. આ સિવાય તેમના અલગ અલગ કાર્યક્રમોની જો વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે તેઓ મુલાકાત કરવાના છે. સાથે સાથે અલગ અલગ જે કંપનીઓ છે મોટી મોટી અમેરિકાની, તેમના જે સીઈઓ છે તેમની સાથે પણ 1-to-1 મુલાકાત તેઓ કરવાના છે. ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે પણ તેઓ મુલાકાત આજે કરવાના છે. આ ઉપરાંત જો કાલની વાત કરીએ તો કાલનો દિવસ મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે તેઓ મુલાકાત કરવાના છે. આ ઉપરાંત યુએનજીએની જે મહાસભા છે તેમને પણ સંબોધન, 76મી જે સભા છે તેમાં સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે કોરોના બાદ પ્રથમ મુલાકાત અમેરિકાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છે. સાથે સાથે જો બાઇડન સાથે પણ પ્રથમ મુલાકાત, તે રાષ્ટ્રપતિ બન્યા બાદની આ પ્રથમ મુલાકાત છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને તાલિબાનની જે પરિસ્થિતિ સર્જાઈ છે, સમગ્ર વિશ્વના દેશોની નજર તેમના પર રહેલી છે, તેવામાં ત્યારબાદની પણ આ પ્રથમ મુલાકાત છે. અને તે તમામ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જો બાઇડન વચ્ચે ચર્ચા થાય તેવી પણ શક્યતાઓ છે. કવાડ દેશોની જે સભ્ય દેશોની જે બેઠક હતી તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો છે. તેવામાં આ જે પ્રવાસ છે અમેરિકાનો પ્રવાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કાલના દિવસ પર સૌની નજર રહેલી છે કારણ કે જો બાઇડન સાથે તેઓ મુલાકાત કરવાના છે. જોવાનું રહેશે તે બંને વચ્ચે શું વાતચીત થાય છે. બિલકુલ, આભાર અંકિત તમામ જાણકારી આપવા બદલ. આખરે પીએમ મોદી જ્યારે યુએન એસેમ્બલી જનરલમાં જ્યારે સંબોધન કરશે તેના પર પણ સૌ કોઈની નજર છે. સાથે સાથે પ્રથમવાર જો બાઇડન અને પીએમ મોદી સાથેની પણ મુલાકાત થવા જઈ રહી છે. હવે વાત કરીશું સંદેશ ન્યૂઝ વિશે, કારણ કે સંદેશ ન્યૂઝ હંમેશાથી જનતાનું પ્રહરી રહ્યું છે. જનતાને સ્પર્શતા તમામ મુદ્દા સંદેશ ન્યૂઝ હંમેશાથી ઉઠાવે છે. કોરોના કાળમાં પણ જે ગતિવિધિઓ થઈ હતી અને જેમાં જનતાને તકલીફ પડી હતી, આ તમામ મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડ્યા હતા. ત્યારે સંદેશ ન્યૂઝે વધુ એક અહેવાલ પ્રસારિત કરતા તંત્ર દોડતું થયું છે અને સરકારે પણ મહત્વની કામગીરી શરૂ કરી છે. આજ વિશે જાણકારી આપશે અમારા સહયોગી મેહુલ દુધરેજા. જી મેહુલ. જે પ્રમાણે કોરોના સમયની અંદર જે દવાઓનો સ્ટોક પૂરતા ન હોવાનો અહેવાલ છે તે સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે રાજ્યની ઘણી બધી જે સરકારી હોસ્પિટલો છે તેની પાસે પૂરતી માત્રામાં દવાઓનો સ્ટોક ના હોવાની અહેવાલ પણ સંદેશ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. રાજ્યમાં કઈ કઈ હોસ્પિટલો પાસે કેટલી દવા છે તે પણ જ્યારે રજૂઆત કરવામાં આવી છે, તે મામલે જ્યારે આરોગ્ય મંત્રી છે તેને આ મામલો આખો જે માહિતી બહાર આવી હતી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પણ આ મામલે બહાર આવ્યો છે. અને તેણે પણ સ્વીકાર્યું છે કે હા, જે દવાઓની જે કમી છે તેનો પૂરતો સ્ટોક છે તે આગામી દિવસોમાં રાખવામાં આવશે. આ મામલે તમામ જે આરોગ્યને લગતા જે કર્મચારીઓ છે, જે સચિવો છે, તેને પણ આ મામલે કહી દેવામાં આવ્યું છે. અને સાથે કોઈ પણ દર્દીને દવા માટે બહાર ના જવું પડે, હોસ્પિટલની બહારથી કોઈ પ્રકારની દવા ના લાવવી પડે તે માટે પણ કહી દેવામાં આવ્યું છે. અને તમામ પ્રકારની દવાઓ છે તે સરકારી દવાઓ છે, સરકારી ભાવે તે હોસ્પિટલની અંદરથી મળે, સરકારી મેડિકલ સ્ટોરની અંદરથી મળે તે પ્રમાણે જે વ્યવસ્થા છે તે આગામી ટૂંક જ દિવસોમાં કરી દેવામાં આવશે. એટલે કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જે આરોગ્ય મંત્રી છે તેઓ પણ હરકતમાં આવ્યા હતા અને આ જે તમામ જે દવાઓ છે તે રાખવાની બાહેંધરી આપી છે. એટલે આગામી દિવસોમાં કોઈ પણ જે ગરીબ દર્દી છે, મધ્યમ વર્ગના દર્દીઓ છે, તેઓને પણ જે સરકારી જે દવા છે તે જ મળશે અને સરકારી લાભ મળશે. એટલે બહારથી કોઈ પ્રકારની દવા છે તેને લાવવાની જરૂર નહીં પડે. જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું વરસાદની પરિસ્થિતિ વિશે, કારણ કે જામનગરમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. રવિવાર સુધીમાં અહીંયા વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ ફરી એકવાર વરસાદની શરૂઆત થતાં લોકોની સ્થિતિ કફોડી થઈ છે. જામનગરના ગામડાઓમાં અત્યારે પાણીમાં ડૂબ છે, સાથે લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જામનગરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે, તે વિશે જાણકારી આપશે અમારા સહયોગી ઉપેન્દ્ર. જી ઉપેન્દ્ર. ચોક્કસથી વિકાસ હું આપણે જણાવી દઉં કે જામનગરમાં છેલ્લા એક સપ્તાહ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે. આજે સવારથી જામનગર ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં ખાસ કરીને જોડિયાની વાત કરીએ તો 5 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે. જોડિયાના 5 ઇંચથી વધારે વરસાદ પડે તો તેને હાલ અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં કેળસમાં પાણી ભરાણા હતા. આ કેળસમાં પાણીથી લોકો ત્રસ્ત થયા હતા. જે પાણી જે કેળસમાં પાણી ભરાણા હતા તેમાં ક્યાંક ને ક્યાંક પાણી જે ઘરમાં ઘૂસ્યા હતા અને લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું. સાથે વહીવટીતંત્રની જો વાત કરીએ તો વહીવટીતંત્ર ક્યાંય પણ આગળ આવ્યું નહોતું અને સ્થાનિક લોકો પરેશાન થયા હતા. બીજી તરફ વાત કરીએ તો જે જોડિયામાંથી જે ઊંડ ડેમના જે 3 દરવાજા ખોલતા જે નદીના પાણી છે તે ગામમાં ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તાર 8 થી 10 જેટલા નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ પાણી ઘૂસ્યા હતા. સાથે સાથે ખેતરોમાં પણ નુકસાન થયું હતું. એટલે કહી શકાય કે જોડિયામાં આજે 5 ઇંચથી વધારે વરસાદ પડતા ગ્રામ્ય પંથકમાં તો ગ્રામ્ય પંથકનો ઘરોમાં પણ નુકસાન થયું હતું, સાથે સાથે ખેતરોમાં પણ નુકસાન થયું હતું.
સાથે સાથે જામનગરમાં ગઈ રાતથી આજે અત્યાર સુધીમાં હાલ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. બિલકુલ આભાર ઉપેન્દ્ર, તમામ જાણકારી આપવા બદલ. એટલે જામનગરમાં હજી સુધી જે તંત્રના અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા નથી, કોઈ સ્થાનિક નેતા ધારાસભ્ય પણ ત્યાં નથી પહોંચ્યા, એટલે તાત્કાલિકપણે ત્યાં તંત્રની ટીમ પહોંચે ને લોકોને મદદ કરે, સહાય કરે તે જરૂરી છે. હવે વાત કરીશું સૌરાષ્ટ્ર વિશે, કારણ કે સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. તેવામાં રાજકોટમાં આજે વરસાદને લઈ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તે વિશે જાણકારી આપશે અમારા સહયોગી રહીમ લાખાણી. જી રહીમ. ચોક્કસપણે વિકાસ, સાંજના 4 વાગ્યા બાદ અચાનક જ વરસાદનું આગમન થયું હતું ને જે રીતના વાત કરીએ તો દ્રશ્યો ઉપરથી જ અંદાજો આવી જશે કે રાજકોટની પરિસ્થિતિ શું છે. રાજકોટમાં 4 વાગ્યા બાદ અચાનક સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો હતો ને ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર છે તે પાણી કાઢી નાખ્યા છે. પાણી વહેતા હોય તેવા દ્રશ્યો છે અત્યારે જોવા મળે છે, જાણે રોડ ઉપરથી નદીઓ પસાર થતી હોય તેવા દ્રશ્યો છે અત્યારે રાજકોટમાં જોવા મળ્યું છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર સાર્વત્રિક વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ ચૂક્યા છે. હાલની જો વાત કરું તો હાલ પણ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. બીજી બાજુ જે રીતના વાત કરી તો પ્રી મોન્સૂનની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા કહેતું હોય છે કરવામાં આવી છે, પરંતુ થોડા જ વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય કે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવતા હોય તો પછી નાના જે વિસ્તારો છે તેમાં આના કરતાં બદતર હાલત હોય તેવા દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા છે તે પોકળ સાબિત છે દર વખતે કરવામાં આવતા હોય છે, કારણ કે ફક્ત કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી છે તે થતી હોય તેવું સામે આવે છે. કારણ કે રાજકોટમાં થોડા વરસાદમાં આ પરિસ્થિતિ છે તે ચારે બાજુ જોવા મળતી હોય છે. વરસાદની જો વાત કરું તો વિકાસ તો રાજકોટમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. યાજ્ઞિક રોડ હોય, 150 ફૂટ રિંગ રોડ હોય, માધાપર ચોકડી હોય, ગોંડલ રોડ ચોકડી હોય કે પછી 80 ફૂટનો રોડ હોય. બીજી બાજુ રાજકોટ જિલ્લાના ઉપરવાસમાં વરસાદી માહોલના કારણે આજી ડેમમાં હજી પણ નવા નીરો આવી રહ્યા છે ને તેના કારણે આજી એક ડેમ છે તે પણ હજી ઓવરફ્લો થઈ રહ્યો છે. તો બીજી બાજુ આજી 2 ડેમ અને ન્યારી 2 ડેમ પણ ઓવરફ્લો થતા દ્રશ્યો સામે આવ્યા છે. એટલે ત્યાંના પણ હેઠળવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. વિકાસ. બિલકુલ આભાર રહીમ, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું વલસાડ વિશે, કારણ કે અહીંયા પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે, સાથે અનેક જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે અત્યારે વલસાડમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનું ચિતાર આપશે સહયોગી આઝમ સાલે. જી આઝમ. જી આપણે વાત કરી રહ્યા છીએ વરસાદની, અને તેના અંદર રાજ્યમાં સૌથી વધુ વરસાદ છે તે વલસાડમાં નોંધાતો હોય છે. વલસાડ જો જોવા જાય તો રાજ્યનું ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. વલસાડના અંદર ખરેખર જોવા જાય તો રાજ્યનું જે વિકાસ મોડલ છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર પાણીઓ ભરાઈ ગયા છે, કોઝવેઓ ગરકાવ થઈ ગયા છે, અને જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. એક જગ્યા તો એવી છે કે જ્યાં સ્મશાને લઈ જવા માટે એક વૃદ્ધને જે છે તે લોકોએ પાણીમાંથી મૃતદેહ લઈ જવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત છે કે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં જે વરસાદ સતત પડી રહ્યો છે તેના કારણે ઔરંગા નદીનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, અને જે પીટા સારંગપુર ગામને જો જોડતો જે બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક એવા લો લેવલ બ્રિજ છે જે વલસાડના અંદર આજુબાજુમાં આવેલા છે તે તમામ હાલ પાણીમાં છે, અને હવે સ્થાનિક લોકોએ પાણી ઓસરવાની વાર પણ જોઈ રહ્યા છે. બીજી જે મહત્વની વાત છે કે કપરાડા અને કરસોન ગામમાં જે અંતિમ ક્રિયા માટેનો મામલો સામે આવ્યો છે તે ખરેખર જોવા જાય તો દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે જે રીતે પાણી ત્યાં હજુ ઓસરા નથી અને જે વૃદ્ધને ત્યાંથી લઈ જવામાં આવી રહ્યા હતા તે દ્રશ્ય ચોંકાવનારા હતા. તો બીજી તરફ જે ધરમપુર તાલુકાના બોપી ગામ અને વાંસદા તાલુકાના ભોળા આંબા ગામનો સંપર્ક તૂટી ગયો છે, અને ત્યાંનો પણ જે કોઝવે છે તે ડૂબી ગયો છે. એટલે દક્ષિણ ગુજરાતના અંદર જે વરસાદની આગાહી હતી તેની સૌથી વધુ અસર વલસાડમાં જોવા મળી રહી છે. જી બિલકુલ આઝમ, સુરત પાસેનો અહેવાલ પણ આપની પાસે માંગીશ કે સુરતમાં અત્યારે વરસાદને લઈ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સવારથી અત્યાર સુધીમાં કેટલો વરસાદ ખાબક્યો છે, અને સાથે જે સ્થાનિકો છે તે પણ શું કહી રહ્યા છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. સુરતના આજુબાજુમાં એટલે કે તાપીમાં પણ વરસાદ નોંધાયો છે. બીજી તરફ નવસારીમાં પણ વરસાદ નોંધાયો છે. પરંતુ મહત્વની વાત જે સામે આવી હતી અને જે ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. અંદાજિત 10 કિલોમીટર જેટલું જે કામરેજથી કીમ સુધીનો જે પટ્ટો છે ત્યાં વન સાઇડ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને પાણીનો નિકાલ ન થતા આ ટ્રાફિક જામની સમસ્યા
સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક જે વહીવટતંત્ર હતું તેમની પણ પોલ ખુલી છે અને બીજી તરફ સ્થાનિક ગ્રામ્ય પોલીસ જે હોય છે તે પણ ત્યાં ગેરમોજૂદગીના કારણે ટ્રાફિક જામ સૌથી વધુ દેખાયા હતા. ખરેખર જોવા જાય તો સ્થાનિકો સૂત્રોનું માની ચાલે તો એમ્બ્યુલન્સ પણ ત્યાં ટ્રાફિકમાં ફસાઈ હતી. ત્યારબાદ તેને ડાયવર્ટ કરીને બહાર કાઢવાનો વારો આવ્યો હતો. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારના અંદર જે વહેલી સવારે વરસાદ પડ્યો હતો તેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી તો ભરાઈ ગયા હતા, ઉપર જે ગંડાળા છે ત્યાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. વીજળીના કડાકા સાથે આ વરસાદનું આગમન સવારે થયું હતું, જે બપોર બાદ હાલ જોવા જાય તો વરસાદે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં વિરામ લીધો છે. જી બિલકુલ, આભાર આઝમ તમામ જાણકારી આપવા બદલ. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કચ્છમાં દર વખતે વરસાદની ઘટ વર્તાતી હોય છે. તેવામાં આ વખતે અત્યારે છેલ્લા 2-3 દિવસથી કચ્છમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈ તે વિશે જાણકારી આપશે અમારા સહયોગી ધવલ માકડિયા. જી ધવલ. જી વિકાસ, પહેલાં દક્ષિણ, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય, અને હવે કચ્છનો વારો મેઘરાજાએ લીધો છે. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી સાથે છેલ્લા 2 દિવસથી અંજાર, રાપર અને નખત્રાણામાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. નખત્રાણામાં આજે ખાલી 4 કલાકની અંદર 3.5 ઇંચ જેવો વરસાદ થયો છે. અને જો કે ભાદરવા મહિનાના અંતિમ વરસાદને કારણે ખેડૂતોને પણ આશા જીવંત થઈ છે, ફરી પાક જીવંત થયા છે. જો કે સારા વરસાદને કારણે રવિ પાક પણ સારો થશે એવી સંભાવના ખેડૂતો વર્તાવી રહ્યા છે. બિલકુલ, આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ. તો જ્યારે વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે અનેક લોકો મુશ્કેલીનો સામનો પણ કરતા હોય છે અને અનેક જે વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થતા હોય છે. ત્યારે ભરૂચમાં જ કંઈક આવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમ તો આખા ગુજરાતમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે વરસાદી પાણી ભરાતા હોય છે ત્યારે કોઈ અંડરગ્રાઉન્ડ હોય કે પછી કોઈ એવી પરિસ્થિતિ, એવી જગ્યાએ લોકોએ ના જવું જોઈએ, પરંતુ ભરૂચમાં કંઈક આવા જ પ્રકારનો માહોલ સર્જાયો હતો અને તેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. આ જ વિશે જાણકારી આપશે અમારા સહયોગી જિજ્ઞાસાજી. બિલકુલ વિકાસ, રાજ્યમાં અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામેલો છે. ભરૂચમાં પણ આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને ભરૂચમાં આજે એક બાઇક તણાઈ હતી. 9 જેટલા લોકો તણાયા હતા એવી માહિતી સામે આવી હતી. લોકો ત્યાં પહોંચ્યા હતા અને 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા સ્થાનિકો દ્વારા. જો કે આખી ઘટનાનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે. 9 લોકોનો આબાદ બચાવ થયો છે. તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપી દેવામાં આવી છે, કારણ કે ભારે વરસાદને કારણે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે લોકોએ પણ વધુ સાવચેત રહેવું જોઈએ. બિલકુલ, આભાર જિજ્ઞાસા તમામ જાણકારી આપવા બદલ. તો જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, જમીનનું ધોવાણ પણ થઈ રહ્યું છે અને તેને લઈ સરકાર પણ હવે સક્રિય થઈ છે. સરકારે આ મામલે મહત્વની બેઠક બોલાવી છે. સરકાર હવે શું નિર્ણય કરવા જઈ રહી છે, કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં, તે વિશે જાણકારી આપશે અમારા સહયોગી હિરેન રાવલ. જી હિરેન. જો આ પ્રકારના અતિવૃષ્ટિ જેવા સમયની અંદર જે ખેડૂતોને જે નુકસાન થતું હોય છે, ખાસ જમીન ધોવાણ અને પાક નુકસાનીના સંદર્ભમાં એને ધ્યાનમાં રાખીને અત્યારે જે છેલ્લો જામનગર, જૂનાગઢ અને રાજકોટ આ 3 જિલ્લાઓની અંદર જે વરસાદ થયો છે તેની મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી અને ત્યારબાદ જે સહાયોના ધોરણો છે તેમાં એક બાદ એક ફેરફાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગઈકાલે જે કેશડોલ સહિતની જે વસ્તુઓ હતી તેમાં ફેરફાર હતો, તો હવે આજે એક બેઠક થોડા સમયમાં જ ચાલુ થશે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં, જેની અંદર નાણામંત્રી અને કૃષિ મંત્રી પણ હાજર રહેશે. જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવતી હોય છે SDRFના ધોરણે નુકસાનીનો સર્વે 33% કરતાં પણ વધુ નુકસાન હોય તો પ્રતિ હેક્ટરના આધારે જે આ નુકસાનની સહાય ચૂકવવામાં આવતી હોય છે તે ઘણી ઓછી હોય છે પ્રમાણમાં. એ સહાયની રકમ જે છે તે વધારવામાં આવી શકે છે. સાથે મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે ગત વર્ષે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ જે ચાલુ કરી હતી, જે માત્ર 1 વર્ષ માટે હતી અને ત્યારબાદ તેને કેટલોક સમય સુધી લંબાવવામાં આવી હતી. એ યોજનાનો લાભ પણ આ ચાલુ સિઝનમાં કોને મળી શકે છે, કેવી રીતે મળી શકે છે, અને સાથે નવા ધોરણો જે છે SDRFના ધોરણો ઉપર રાજ્ય સરકાર વધારાની સહાય જે છે તે ચૂકવશે તેના સંદર્ભે બેઠક છે. કેટલા જિલ્લાઓને લાભ મળશે, કેટલો લાભ મળશે તે બેઠકના અંતે નિશ્ચિત થશે. બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું સાબરમતી નદી વિશે, કારણ કે કોર્પોરેશન અને GPCBએ જે ઔદ્યોગિક એકમોને છૂટો દોર આપ્યો છે તેના લીધે જ જે સાબરમતી નદી છે તે પ્રદૂષિત થઈ રહી છે અને આ જ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે કેટલાક અવલોકન કર્યા છે અને GPCB કોર્પોરેશનને નિર્દેશ પણ કર્યા છે. શું કહ્યું છે હાઈકોર્ટે તે વિશે જાણકારી આપશે સહયોગી મનોજ અગ્રાવત. જી મનોજ. જી, ગુજરાત હાઈકોર્ટમાં જે ગંભીર નોંધ એ લેવાય છે કે 1948માં સાબરમતી નદીનું પાણી પીવા લાયક હતું, 2021માં પાણી પીવા લાયક નથી. સૌથી મોટી વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી
હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું છે કે જીપીસીબીની જે તંત્રની ઢીલી કામગીરી સાથોસાથ તંત્રની મિલીભગત તેને કારણે જે પ્રદૂષણ માફિયા છે એને છૂટો દોર મળ્યો છે. હાલમાં એક સૌથી હાઈકોર્ટે જે અચરજ હતી એ વાત હતી કે જે પ્રદૂષણનું જે કેમિકલવાળું પાણી જે ખેડૂતોને અપાતું હતું તે જ ખેડૂતો એ પાણીનું સિંચાઈમાં ઉપયોગ કરતા હતા. તેનો કોર્પોરેશન પાસેથી મંજૂરી પત્ર પણ હાઈકોર્ટમાં રજૂ કરાતો, તેને કારણે હાઈકોર્ટ પણ ચોંકી ઉઠી છે. હવે હાઈકોર્ટે જાહેર કર્યું છે કે જે પ્રદૂષણ ફેલાવતા એકમોને તેના તમે નામ અને સરનામા આપો. જીપીસીબી અને કોર્પોરેશન પાસે લિસ્ટ માંગ્યું છે અને આ તમામ લોકોના નામ છે તે જાહેર કરો, જેથી લોકોને ખબર પડે કે પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ અને જે કંપનીઓ કોણ છે, જેને કારણે લોકોના આરોગ્યને નુકસાન થયું છે. સાથોસાથ અગત્યમાં એ છે કે સાબરમતી નદી ખંભાતથી લઈને સાબરમતી સુધીનું તમામ પાણી છે તે પ્રદૂષિત થઈ ચૂક્યું. ત્યાં સુધી કે જે રિવરફ્રન્ટ જે અમદાવાદનું ગૌરવ કહી શકાય તે પણ આ થઈ. બીજું કે જે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી 12 અને 17 સુનાવણી શરૂ થતાની સાથે જસ્ટિસ પાર્ટીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીએ પહેલું કામ એ કર્યું કે જે પ્રદૂષણને જે સિંચાઈ લોકોને જે મલોરી સહકારી મંડળીની જે પરમિશન આપી હતી સિંચાઈનું પાણી બાબત તે તાત્કાલિક અસરથી બંધ કરવાનો તેમણે આદેશ આપ્યો હતો અને બાદમાં ઢગલાબંધ આ પ્રકારના અવલોકનો અને સૂચનો પણ કર્યા છે. જીપીસીબી અને સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. આગામી દિવસોમાં આ જ મુદ્દે હાઈકોર્ટ એક સૌથી મોટું કડક આદેશ આપવા જઈ રહી છે, તે થોડા સમયમાં ખ્યાલ આવશે. બિલકુલ, આભાર મનોજ તમામ જાણકારી આપવા બદલ. તો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કલક વલણ બાદ જ જે ગુજરાતનું ફાયર વિભાગ છે તે સક્રિય થયું છે અને જે શાળાઓ છે જેમની પાસે ફાયર એનઓસી નથી તેમને નોટિસ ફટકારવામાં આવી રહી છે. અને આ જ મામલે હવે શાળા સંચાલકોએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. શું કહેવાયું છે શિક્ષણ મંત્રીને આ પત્રમાં તે વિશે જાણકારી આપશે સહયોગી આશુતોષ ઉપાધ્યાય. જી આશુતોષ. જે કોર્ટના આદેશ બાદ ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને જ કારણે અમદાવાદની 250થી વધારે અને નવસારીની 4થી વધારે સ્કૂલો જે છે ઉપરાંત રાજ્યના અન્ય જે શહેરો છે તેમાં પણ અનેક સ્કૂલો પાસે ફાયર એનઓસી નથી, ત્યારે તમામને નોટિસ પાઠવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તો ગુરુવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે જો ગુરુવાર સુધી કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સ્કૂલોમાં તાળા મારવામાં આવશે. તેને લઈને જે શાળા સંચાલક મંડળ છે તેમણે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે 6 મહિના જેટલો સમય જે છે તે આપવામાં આવે, કારણ કે હાલ નાણાકીય અગવડતા છે, ઉપરાંત બાળકો જે છે તે શાળાએ નથી આવતા અને તેને જ કારણે એક સમય જે છે 6 મહિનાનો તેમને આપવામાં આવે, જેથી કરીને સ્કૂલોમાં ફાયર એનઓસી જે છે લગાવી શકાય. કારણ કે જો એક જ સપ્તાહનો સમય આપવામાં આવ્યો તો એક સપ્તાહમાં સમગ્ર સ્કૂલમાં ફાયર લગાવી શકાય નહીં, કારણ કે એક આખી સિસ્ટમ હોય છે અને સિસ્ટમના જે સાધનો જે છે તે પણ હજુ હાલમાં માર્કેટમાં અવેલેબલ નથી અને તેના જ કારણે 6 મહિનાની માંગ જે છે હાલ તો કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર આશુતોષ તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વિશે, કારણ કે જ્યારથી ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી કોંગ્રેસને બહુમતી મળી આવી છે, પરંતુ દરેકવાર જે ભાજપ છે તે સત્તા આંચકી લે છે. ત્યારે આ વખતે કેવા પ્રકારની રણનીતિ ભાજપ અપનાવી છે તે વિશે જાણકારી આપશે સહયોગી કિન્નરી. જી બિલકુલ વિકાસ, જે પ્રમાણે 3 ઓક્ટોબરે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 11 વોર્ડની 44 બેઠક માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ કોઈ કસર છોડવા નથી માંગતું અને આ વખતે માઇક્રો પ્લાનિંગ કરીને ભાજપ દ્વારા પોતાના જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને કહેવાયું છે કે તેઓ પ્રચારની અંદર જોડાય. ઉપરાંત મહત્વપૂર્ણ રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલનો પણ સમય માંગવામાં આવ્યો છે કે તેઓ પ્રચાર કરી શકે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપ કમર કસી છે આ વખતે કોંગ્રેસની પાસેથી ગાંધીનગર મનપા આંચકી લેવા માટે. બિલકુલ, આભાર કિન્નરી તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું વરસાદ બાદ જે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે તેને લઈ કોર્પોરેશન પણ એક્ટિવ થયું છે. ત્યારે વડોદરામાં અને રાજકોટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોર્પોરેશનની કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તે વિશે જાણકારી આપશે સહયોગી કૃણાલ શર્મા. જી કૃણાલ. બિલકુલ, વડોદરા હોય કે રાજકોટ હોય તમામ જગ્યાઓ પર રોગચાળાએ અજગર ભરડો લીધો છે અને વડોદરામાં ડેન્ગ્યુના કેસ 1221ને પાર કરી ચૂક્યા છે અને ચિકનગુનિયાના 700 જેટલા કેસ જોવા મળી રહ્યા છે. વડોદરામાં પણ બાળકો મોટી સંખ્યામાં જે એસએસજી હોસ્પિટલ છે તેમાં હાલ સારવાર લઈ રહ્યા છે. રોજના 150થી વધુ બાળકો ઓપીડીમાં આવે છે અને બીજી તરફ દૂષિત પાણીની પણ સમસ્યા છે. વડોદરાના બોરડી ફળિયા વિસ્તારમાં સ્થાનિકોએ જીવાતવાળું પાણી બોટલમાં ભરીને કોર્પોરેશન કચેરી અને વોર્ડ ઓફિસરને બતાવ્યું હતું અને આ જે વિસ્તાર છે તે પાલિકાની કચેરીની પાસે જ આવેલો વિસ્તાર છે, એટલે કે પાલિકાની કચેરીની પાસે આવેલા વિસ્તારોમાં જ દૂષિત પાણીની સૌથી વધુ સમસ્યા છે. અને આ જ પરિસ્થિતિ રાજકોટમાં પણ છે. રાજકોટમાં રોજ 150 જેટલા બાળકો હાલ 150 બાળકો સારવાર લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં, સાથે જ ખાનગી હોસ્પિટલમાં 1100થી વધુ રોજને ઓપીડીમાં બાળકો આવી રહ્યા છે. એટલે કે વડોદરા હોય કે રાજકોટ હોય દૂષિત પાણીની સમસ્યા અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસે માજા મૂકી છે અને સાથે જ રાજકોટમાં મોટાઓની સરખામણીમાં બાળકો વધુ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ભોગ બની રહ્યા છે.
બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ. સાથે જ આજે 9:25 કલાકે આપને વિશેષ અહેવાલ બતાવીશું નવો દોર. જી હા, પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે અને ત્યારબાદ ઓબામા, ટ્રમ્પ અને પછી હવે બાઇડન સાથે પીએમ મોદીની પ્રથમવાર મુલાકાત થવા જઈ રહી છે. તેવામાં ભારત અને અમેરિકાના સંબંધોમાં જે ઉતાર ચઢાવ આવ્યા છે, કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, સાથે સાથે જે ક્વાડ સમિટ થવાની છે તેને લઈને પણ ચીનનું શું રિએક્શન છે અને સાથે જે રશિયા છે તે પણ શું નિવેદન આપી શકે છે, આ તમામ વિશે વિશેષ અહેવાલ બતાવીશું 9:25 કલાકે. તો વોર રૂમમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.